નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। અત્યારે ખૂબ જ પવિત્ર એવો અધિક માસ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો મહિનો ચાલી રહ્યો છે। તો એમાં અધિક માસમાં દાનનો મહિમા શું છે? અક્ષય પુણ્ય પ્રાપ્તિનો સુવર્ણ અવસર। અધિક મહિનામાં દાન કરવું એટલે એ ખૂબ જ પવિત્ર અને મહત્વનું ગણાય છે। હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં સમય અને કાળનું વિશેષ મહત્વ છે। આ કાળ ગણનાના 3 દર વર્ષે આવતો અધિક માસ ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર અને કલ્યાણકારી કહેવામાં આવે છે। આ માસને મળ માસ પણ કહેવામાં આવે છે, પરંતુ ભગવાન વિષ્ણુએ આ માસને પોતાનું નામ આપ્યું હોવાથી એને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર આ મહિનામાં પૂજા પાઠ, વ્રત અને ઉપાસનાની સાથે દાન કરવાનું અનંત ગણું ફળ મળે છે। સામાન્ય દિવસોમાં કરેલા દાન કરતા અધિક માસમાં કરેલું દાન અક્ષય, જેનો ક્યારેય ક્ષય નથી થતો, એવું બને છે। પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે જાણીએ કે આ પવિત્ર માસમાં કઈ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે। પહેલું તો માલપુડાનું દાન સર્વોત્તમ પરંપરા રહી છે મિત્રો। અધિક માસમાં માલપુડા અનારસોનું દાન કરવાનું સૌથી મોટું મહત્વ છે। શાસ્ત્રોક્ત વિધિ મુજબ તાંબા અથવા કાંસાના પાત્રમાં 33 માલપુડા મૂકીને એનું દાન કરવામાં આવે છે। 33 નો અંક શા માટે? વળી અધિક માસના 33 દિવસના આધારે 33 ની સંખ્યા નક્કી કરવામાં આવી છે। કાંસાના વાસણમાં માલપુડાની સાથે યથાશક્તિ સોનું દક્ષિણા બ્રાહ્મણને દાન આપવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે અને કુંડળીના દોષ શાંત થાય છે। દીપદાન આ મહિનામાં દીપદાનનું પણ ખૂબ જ મહાત્મ્ય છે। દરરોજ સાંજે ઘરના મંદિરમાં, તુલસી ક્યારે, નદી કિનારે અથવા શિવ મંદિરે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। જો આખા મહિના દરમિયાન શક્ય ન હોય તો અધિક માસની પૂનમ, અમાસ, એકાદશી અને નવમી તિથિએ 33 દીવાઓનું દાન કરવું જોઈએ। દીપદાન કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। ધાર્મિક પુસ્તકો અને ભગવદ્ ગીતાનું દાન પુરુષોત્તમ માસે આધ્યાત્મિક જાગૃતિનો માસ છે। આ દિવસોમાં શ્રીમદ ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામનું પુસ્તક જેવા પવિત્ર ગ્રંથો, શ્રીમદ ભાગવત પુરાણ, એનું દાન કરવાનું શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે। કોઈ જિજ્ઞાસુ ભક્ત અથવા બ્રાહ્મણને જ્ઞાનના આ સ્તોત્ર ભેટ આપવાથી જ્ઞાનદાનનું પુણ્ય મળે છે અને જે તમામ દાનમાં સર્વોપરી છે। અન્ન અને જળદાન, જીવ માત્રની સેવા। અન્નમ બ્રહ્મ રસો વિષ્ણુ। તો મિત્રો, શાસ્ત્રોમાં અન્નને બ્રહ્મ માનવામાં આવ્યું છે। અધિક માસમાં ભૂખ્યાને ભોજન કરાવવું અને તરસ્યાને પાણી પીવડાવવું એ સાક્ષાત નારાયણની સેવા કરવા સમાન છે। આ માસમાં ઘઉં, ચોખા, દાળ અને ઘીનું દાન કરવું જોઈએ। ગરમી કે ઉનાળાના સમયમાં જો અધિક માસ આવે, જે આ વખતે આવ્યો છે, જેઠ મહિનો, મે મહિનો, ખૂબ જ ગરમીવાળો મહિનો, તો પક્ષીઓ માટે ચણ અને કુંડાની વ્યવસ્થા કરવી જોઈએ। તેમજ વટે માર્ગુઓ માટે પાણીની પરબ બંધાવી અત્યંત પુણ્યશાળી સાબિત થાય છે। હવે વસ્ત્ર અને છત્રીનું દાન એટલે છત્ર, ઋતુને અનુરૂપ વસ્ત્રોનું દાન કરવું એ શાસ્ત્રોક્ત નિયમ છે। ગરીબ અથવા જરૂરિયાતમંદોને નવા વસ્ત્રો આપવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। આ સિવાય અધિક માસમાં પગરખા, ચંપલ અને છત્રીનું દાન આપવાનું પણ વિશેષ મહત્વ છે, જે પિતૃદોષમાંથી મુક્તિ અપાવે છે। બીજું કે ઋતુ ફળો, ઋતુને અનુરૂપ ફળ જેમ કે કેરી, કેળા, સફરજન વગેરેનું દાન સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ વધારે છે। આ ઉપરાંત પૂજામાં ઉપયોગી એવા તાંબા, પિત્તળ કે કાંસાના લોટા, થાળી કે વાટકીનું દાન પણ ભાગ્યના દ્વાર ખોલે છે। દાન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો: સાત્વિક ભાવ રાખવો જોઈએ, હંમેશા નિસ્વાર્થ ભાવે અને અહંકાર વગર દાન કરવું જોઈએ। હું દાન કરું છું એવો ભાવ પુણ્યને નષ્ટ કરે છે। પાત્રતા, દાન હંમેશા સુપાત્ર એટલે જરૂરિયાતમંદ અથવા સદાચારી બ્રાહ્મણ, જે કર્મકાંડ કરતા અથવા ગરીબ વ્યક્તિ જેને જરૂરિયાત હોય એને જ આપવું જોઈએ, જેથી તેનો સદુપયોગ થાય છે। ગુપ્તદાન, શક્ય હોય ત્યાં સુધી દાન ગુપ્ત રાખવું જોઈએ। જમણા હાથે આપેલું દાન ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ। અધિક માસે પ્રભુ પુરુષોત્તમની સાધનાનો વિશેષ કાળ છે। આ માસમાં લૌકિક માંગલિક કાર્યો જેમ કે લગ્ન, મુંડન
ગૃહ પ્રવેશ વગેરે વર્જિત છે, પરંતુ પારલૌકિક અને આધ્યાત્મિક કાર્ય માટે આ સાધન અમૃત સમાન છે. તમારી યથાશક્તિને શ્રદ્ધા અનુસાર નાનું કે મોટું દાન કરીને આ પવિત્ર માસનો લાભ લઈ લો. અન્ન, વસ્ત્ર કે જ્ઞાનનું એક નાનું અમથું દાન પણ તમારા જીવનમાં સુખ, શાંતિ અને વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરાવી શકે છે. તો આજે મેં તમને અધિક માસમાં કરવાના દાન વિશેની માહિતી આપી. આશા રાખું છું કે મારો આ વિડીયો દરેકને જરૂરથી પસંદ પડશે અને ચોક્કસ મારા વિડીયોને લાઈક અને શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણવે નમઃ.